નો દેખાય. ફોન મૂકે હવે. ઘડીક ફોન લઈને બેઠો હોય તો બધાને દેખાઈ જાય. મમ્મી મને ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું? શાક રોટલી. મને શાક રોટલી નથી ભાવતું. તો પછી મારા દીકરાને શું ખાવું છે? મેગી બનાવી દઉં કે પાસ્તા કે પછી પીઝા? વાહ, અત્યારના ટેણિયાના શાક નો ભાવ તો કેટલા ઓપ્શન મળે કા બેટા? અમને જયારે નાના હતા ત્યારે શાક નો ભાવતું ને તો અમને બે જ ઓપ્શન મળતા, શાક ખાવું છે કે ઝાપટ. અને અમે બે ખાતા, પેલા ઝાપટ ખાતા ને પછી રોતા રોતા શાકી ખાતા. શાક ખવડાય શાક અને શાક. પપ્પા મને ચોખામાંથી બરફ બનાવતા આવડી ગયો. छोटा सा मेरा जहां है। હું વાત કરીશું બેટા, એ કઈ રીતે? આવી રીતે. હું ખાઈને તે અને આ હું કરું? પાણી પીતા નથી આવડતું? મારા બેડની ગાડી પલાળી નાખી. પાણીનો ગ્લાસ બેડ ઉપર ન મુકાય એટલે નથી ખબર પડતી. આ ગાડી મારા કરિયાવરમાં લાવી છું. એલા હક લેવા દેની, દિવસે તારી માં હક લેવા નથી દેતી, રાતે તું છોકરા ઉપર હું રેડું નાખો છો? પણ એ તો સાઈડમાં રમે છે. પણ ઈ બેડ ઉપર કૂદકા મારે છે, મને ડિસ્ટર્બ થાય છે. આ બેડ મારા કરિયાવરમાં આવ્યો છે. મારો છોકરો એના પર રમે કૂદે ગમે ઈ કરે. ये भगवान क्या जुल्म है। આ હું લેવા? અરે આ છે ફ્લો એર્ગો મેટ્રેસ. હવે હું આરામથી ઊંઘ કરીશ. કેમ? કેમ કે આ મેટ્રેસમાં ગમે એટલા કૂદકા મારો ને તો બાજુમાં સૂતા હોય કે પછી પાણીના ગ્લાસ મૂક્યા હોય, કોઈને કોઈ ડિસ્ટર્બ જ નથી થતો. क्या बात कर કારણ કે આની અંદર છે સ્ટ્રેસ રિલીઝ એન્ડ મોશન આઇસોલેશન ટેકનોલોજી. बवाल चीज है बे। અરે આ બધું ખોટું છે. ગાડલામાં આવું કઈ ન આવે. તમને કોક ઉલ્લુ બનાવી ગયું. ઉલ્લુ તો તું બનાવી ગઈ છો મને. મિત્રો અહીંયા હવે એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા, આને મમ્મી કહેવાય. લે, આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી છે અને ઈ ઇન્ડિયાની મમ્મી છે. क्या बात कर रहे તો આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી અને ઈ ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા, ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. क्या बात है सर। એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા, વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હરણ મમ્મી. મમ્મી મને આ પાઠ જ નથી યાદ રહેતો. તાર પપ્પાને કે જા. આને જરાક પાઠ પાકો કરાવો તો ને યાદ નથી રહેતો. શું છે લાવ. પેલા મને એક વાત કે, તે ગધેડો જોયો? હા પપ્પા. તે ઘુવડનું મોઢું જોયું? હા પપ્પા. અને એનું હું ઈ તો કયો? ઈ બેયના મોઢા ભેગા કરીને એના જેવું મોઢું છે તારું. મમ્મી તો એમ કહેતી હતી કે તારું મોઢું પપ્પા જેવું છે. હા દીકરો, બે હરખા ભેગા થયા છે. સુધરી જા ને કે તારી હાલત તારા બાપ જેવી થાહે. નહીં થાય. હું લગન જ નહીં કરું. મજા આયા. અપો 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 અપો, આ ઉઠ. જમવાનું બનાવ્યું કે નહીં? મને ભૂખ લાગી છે. જમવાનું આપ. ચાલ, લાગે છે આખો દી કામ કરી કરીને થાકી ગઈ. મારે જ જમવાનું બનાવવું પડશે. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका। जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ભાઈ પેલા નાસ્તો કરતા જા.
સારું આ છે. તેલનો ડબ્બો લાવવાનો છે. હા તે લઈ આવશું એમાં હું ખાંડે પતી ગઈ છે. એ લઈ આવશું ભેગા. લોટ પૂરો થઈ ગયો છે. તો તેમાં નાસ્તો કરવા બોલાવ્યો છે કે કરિયાણા લિસ્ટ કરવા બોલાવ્યો? ના ખાલી રોટલી આમાં શાક ને નાખો કઈક. શાકે પૂરું થઈ ગયું છે, એ લાવવાનું. अरे क्या करूं मैं इसका क्या करूं इसका આ હું મોબાઈલમાં ટાઈમ પાસ કરો છો? હું બે સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો. તારા સવાલ તારી પાસે રાખ, અમને અમારું કામ કરવા દે. તું તારું કામ કર જા. તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો? એક સવાલના જવાબના 500 રૂપિયા આપે. બોલો છે તેવડ? પપ્પા હા મમ્મી તમે પૂછો. નો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે. પપ્પા કેમ ના આવડી જાય? આવડી જાય ને આના સવાલમાં હોય હું. પૂછ હાલ તારા સવાલ. પેલો સવાલ, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને બે નોટ પડેલી દેખાય, 200 ની ને 2000 ની, તો તમે કઈ નોટ લ્યો? 2000 ની. હું 2000 ની? 2000 ની બંધ થઈ ગઈ, 200 ની લેવાય. લાવો મારા 500. કઈ નહીં, તું બીજો પૂછ કદાચ વળી જાય. માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય? તું ભણવા જાશો, આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ. કેટલા ટકા હોય? 70%. પાકું ને? હા 70%. તો માણસને કાપે તે નકરું લોહી કેમ નીકળે? પાણી કેમ નથી નીકળતું? લાવો મારા 1000 રૂપિયા. એય મમ્મીને કઈ સમજાવો ને, મને તો હારા હાઉ જ ન મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળ્યા, તો હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બને તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદમાં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભીમાં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણીમાં કાંઈ નથી. અને નોકરાણી કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, એ બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. લે તારા પપ્પાનો ફોન આવ્યો હતો. તમને તકલીફ શું હે? કેમ? આ તારા પપ્પા ને મારા પપ્પા ને શું કરો છો? તમારા પપ્પા નથી? પપ્પા એક જ હોય, અને સસરાને સસરા કહેવાય ને પપ્પાને પપ્પા કહેવાય. તું મારી વાત સાંભળ. મમ્મી પપ્પા છે એ છોકરાને કોઈ દુખી કરે, ના એને હેરાન કરે, ના જાણી જોઈને એનું ભવિષ્ય ખરાબ કરે. ના ના. તો તારા પપ્પાએ એની બધી મુશ્કેલીઓ હતી, એનું બધું દુઃખ હતું, એ મારા ઉપર કેમ નાખ્યું? અરે અપુ 50 રૂપિયા દે ને, મારે અર્જન્ટ જરૂર છે. 2 દિવસમાં તને પાછા આપી દે. અરે માં પાછા આપવાના શું હોય? તમારા પૈસા એ મારા પૈસા, મારા પૈસા એ તમારા પૈસા. ઉભા રહી જતા લે. વાહ વાહ, આ 50 રૂપિયા હું તને 2 દિવસમાં યાદ કરાવીને આપી દે. અરે વાલો, એમાં શું યાદ રાખવાનું હોય? તમારા પૈસા એ મારા પૈસા, મારા પૈસા એ તમારા પૈસા. રાખો ને. क्या बात कर रहे हैं? લે, પાકીટ તો રૂમમાં જ રહી ગયું લાગે. જસ્મીન ને 50 રૂપિયા આપેલા છે, તે 2 દિવસ પછી લેવાના છે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका આ સીઝન પ્રમાણે શાકભાજીમાં ભાવ વધ્યા અને વધારો ઘટાડો થાય જ રાખે, પણ તમારામાં કાંઈ નથી. તો નો થાય ને. અમે લગ્ન પછી પુરુષોના ભાવ જ બગડી જાય. હા તે સાચું કહું છું. તું મને એક વાતનો જવાબ દે. તું લગ્ન પછી તારા ઘરેથી મારા ઘરે આવી તો તને પિયર છોડ્યું તો શું મળ્યું? સાસરું. બરાબર. બીજું, પિયરમાં ભાઈ બહેન છોડ્યા તો સાસરીમાં શું મળ્યું? દેર અને નણંદ. મા બાપ છોડ્યા તો સામે શું મળ્યું? સાસુ સસરા. બરાબર. હવે ઈ કે એવી કઈ વસ્તુ છોડી કે તને સામે પતિ મળ્યો? કાંઈ નહીં. હા ભાઈ, અમે એ જ કહેવા માંગી છીએ. મફતનું જેને મળે ને એ લોકોને એની કદર જ નથી હોતી. પેલા તમે કદર કરતા શીખો અમારી, તો માર્કેટમાં અમારા ભાવ ઉપડે. હા આજ તો રવિવાર જ છે, નવરાજ થી. બોલ ને ક્યાં જવું? હા તો સારું, મળીએ. ચાલ. હાલો તો નવરા હોય તમારા મમ્મી ને આટો મારી આવી. મોટી ગાડીમાં પંચર છે, નાની ગાડી સર્વિસમાં આપેલી છે, અને આજે રવિવાર છે એટલે મને ક્યાંય જવાની ઈચ્છા છે નહીં. આપણે નેટ આરામ કરવાનો છે. બરાબર, જાઓ કામ કરો અને આરામ કરો. गजब बेइज्जती એ વાલી, આમ તો જો બહાર કેટલી ઠંડી છે, મસ્ત કાઢવું છે, પણ તું ગરમા ગરમ ભજી બની. એ ચણાનો લોટ થોડોક છે, ધાણા મેથી મરચા પતી ગયા છે, અને તેલે થોડું છે, એમાં કઈ ભજીયા થાય નહીં, અને ભજીયા બનાવવાની તો મારી બિલકુલ ઈચ્છા નથી, એટલે ભજીયા નામ તો લેતા જ નહીં. જાઓ આરામ કરો, આરામ કરો.